चले श्याम सुंदर से मिलने। हरे कृष्ण हरे रामा નું રટણ કરતા 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 સુદામાજી મહારાજ પોરબંદરથી ચાલતા ચાલતા છેક દ્વારિકા જાય છે. રસ્તામાં કાંટાઓ વાગતા જાય, કંકર વાગતા જાય, સુદામાના પગમાંથી રક્તનો પ્રવાહ હાલ્યો જાય છે, લોહી હાલ્યું જાય છે. છતાં પણ સુદામાજી મહારાજના મનમાં એક જ રટણ, એક જ સ્મરણ, હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ. સાચો વૈષ્ણવ સજ્જનો એ છે ભગવાન જે પરિસ્થિતિમાં રાખે એ પરિસ્થિતિમાં રહી અને ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનનું ભજન કરવું. જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહી, સીતારામ સીતારામ રાધે શ્યામ કહી. જાહી વિધિ રાખે રામ. સાચો ભક્ત, સાચો વૈષ્ણવ આ છે. ભગવાન જે પરિસ્થિતિમાં રાખે, મારા ઠાકોરજી મને જે પરિસ્થિતિમાં રાખે એ પરિસ્થિતિમાં રહેવું. સુદામાજી મહારાજ લોહી નીકળતું જાય છે, પગમાં કાંટાઓ વાગતા જાય છે, કંકરો વાગતા જાય છે, મોટા મોટા પથ્થરોની ઠોકરો વાગતી જાય છે. ચાલતા ચાલતા સુદામાજી મહારાજ પડતા જાય છે, છતાં પણ ભગવાનનું રટણ મનમાં કરતા જાય છે. હે પ્રભુ યમને પ્યારું છે અમારું ભજન, શ્રીજી યમને પ્યારું છે અમારું. હંમેશા તમારું રટણ, શ્રીજી અમને પ્યારું છે અમારું. દુઃખોમાં વીતે આ ભલે જિંદગાની, દુઃખોમાં વીતે આ ભલે दया हो तुम्हारी, हंसतो रहूं जो दया हो तुम्हारी. कसौटी करो पण, कसौटी करो पण रहूं मगन, श्रीजी अમને પ્યારું છે. કસોટી કરે છે ભગવાન દ્વારિકાધીશ. પગમાં પથ્થરો કાંટાઓ વાગતા જાય, ઠોકરો વાગતી જાય, પગમાંથી લોહી વહેતા જાય, તો એ સુદામાજી મહારાજ હરે કૃષ્ણ હરે રામાનું રટણ કરતા. રસ્તામાં બેભાન થઈને પડી જાય છે સુદામાજી મહારાજ, કારણ કે દુબળું ભાતનું શરીર છે, શરીરનું સામર્થ્ય એટલું બધું નથી. બેભાન થઈ અને સુદામાજી મહારાજ ઢળી પડે છે. આંખ ખોલીને જુએ તો ભગવાન દયા કરે છે. જે જગ્યાએ સુદામાજી મહારાજ અદ્રશ્ય થયા હતા ત્યાંથી ભગવાન સીધા સુદામાજી મહારાજને દ્વારિકામાં પહોંચાડે છે. દ્વારિકામાં પહોંચાડે છે. સુદામાજી મહારાજ આંખ ખોલે તો સીધા દ્વારિકામાં પહોંચી ગયા છે. દ્વારિકામાં રાજદ્વાર પાસે બે દ્વારપાલ ઉભા છે. માથે પાઘડી, મૂછ ફાકડી, હાથમાં લાકડી. બે દ્વારપાલ ઉભા છે. સુદામાજી મહારાજ ઉભા થઈ હરે કૃષ્ણ હરે રામા શ્રી કૃષ્ણ શરણમ મમ નું રટણ કરતા કરતા દ્વારિકાના રાજદ્વારમાંથી અંદર દ્વારિકામાં પ્રવેશ કરવા માટે જાય છે. પણ દ્વારપાલો રોકે છે, અંદર નહીં જવા દઈએ. કારણ કે દ્વારિકાધીશ પ્રભુનો આદેશ, આજ્ઞા નથી. એટલો આદેશ આપ્યો છે ઠાકોરજીએ કે આંગણે કોઈ યાચક ભિક્ષુક અતિથિ આવે, કંઈ માંગે એ પહેલા એમને જે જોઈતું હોય, એમની જે જરૂરિયાત હોય એ આપી દેવું. દ્વારકાનો મના કરે છે, ના પાડે છે. સુદામાને અંદર જવા દેતા નથી. પૂછે છે કે ગરીબ બ્રાહ્મણ લાગો છો, કે દાન જોતું હોય તો અમે આપી દઈએ.
એના માટે દ્વારિકાધીશને હેરાન કરવાની જરૂર નથી, એમનો સમય બગાડવાની જરૂર નથી. તમારે કઈ દાન જોઈએ? ધન સંપત્તિ માલ મિલકત ગોધન વાજીધન ગજધન આવું કઈ ધન જોઈએ? સુદામાજી મહારાજ કે ના ભાઈ ના, હું કઈ ધનનું દાન લેવા માટે નથી આવ્યો, હું મળવા માટે આવ્યો છું. દ્વારિકાધીશ ભગવાનના દર્શન કરવા માટે, એમની ઝાંખી કરવા માટે આવ્યો છું. દ્વારપાલો કહે કે એમ કે બધા જેમ તેમ આવી અને દ્વારિકાધીશ પ્રભુને મળવા માટે ન જઈ શકે. એ દ્વારિકાના રાજા છે, કોઈ સામાન્ય માનવી નથી. અધિકારી હોય એ જ જઈ શકે છે, તમે નહીં જઈ શકો. તમારે કઈ દાન જોતું હોય તો અમે આપી દઈએ. સુદામાજી મહારાજ કે ના, હું કોઈ દાન લેવા માટે નથી આવ્યો, મારે તો દર્શન કરવા છે બસ દ્વારિકાધીશના. દ્વારપાલો કહે કે જવા દઈએ નહીં, અને સુદામાજી મહારાજ કહે છે કે દર્શન કર્યા વિના હું જઈશ નહીં. તમે એક કામ કરો ને, અંદર જઈને સમાચાર તો આપો કે હું એમને મળવા માટે આવ્યો છું. દ્વારપાલો કે તું એટલે તમે કોણ વળ્યો? સુદામાજી મહારાજ જવાબ આપે કે હું ભગવાન દ્વારિકાધીશનો નાનપણનો મિત્ર છું, એમનો બાલ સખા છું. એક દ્વારપાલ બીજા દ્વારપાલની સામે જોઈને હસે છે, જોતો કેવા કેવા માણસો હાલ્યા આવે છે. ક્યાં ભગવાન દ્વારિકાધીશ અને ક્યાં તૂટેલી ફાટેલી પોતડી પહેરેલો ગરીબ બ્રાહ્મણ. આ ગાંડો લાગે છે મને. વાતો કરે છે બે દ્વારપાલો, ગાંડો લાગે છે. ભગવાનને કઈ આવા મિત્ર હોતા હશે? સુદામો કે હું સાચું બોલું છું ભાઈ, હું ખોટું ન બોલી શકું. હું ભગવાન દ્વારિકાધીશનો મિત્ર જ છું. સાંદીપની ગુરુને ત્યાં અમે એક ગુરુ પાસે ભણતા, અભ્યાસ કરતા. તમે જે સમાચાર તો આપો કે હું એમનો મિત્ર, એમને મળવા માટે આવ્યો છું. એક દ્વારપાલ દ્વાર પાસે ઊભો રહે છે અને સુદામાના કહેવાથી બીજો દ્વારપાલ અંદર ભગવાન દ્વારિકાધીશને સમાચાર આપવા માટે જાય છે. દ્વારપાલ અંદર ગયો. ભગવાન દ્વારિકાધીશ સોનાના હિંડોળે હિંચકે છે. ભગવાનના પટરાણીઓ ભગવાનની સેવામાં તત્પર છે. કોઈના હાથમાં સોનાના બાજોટ છે, કોઈના હાથમાં ભગવાનનો મુગુટ છે, કોઈના હાથમાં ભગવાનનું ઉત્તરીય વસ્ત્ર છે, કોઈના હાથમાં ભગવાનની ચરણ પાદુકાઓ છે, કોઈના હાથમાં પાનના બીડા છે. બધી જ પટરાણીઓ ભગવાનની સેવામાં, ઠાકોરજીની સેવામાં તત્પર છે, સાવધાન થઈને ઊભી છે. સોનાના હિંડોળે ભગવાન હિંચકે છે અને ભગવાનની બાજુમાં લક્ષ્મી સ્વરૂપા સ્વસામ સખી રૂકમણીજી બિરાજમાન છે. દ્વારપાલ આવ્યા. દ્વારિકાધીશ પ્રભુનો જય હો. દ્વારિકાધીશ ભગવાન દ્વારપાલને પૂછે છે, બોલો દ્વારપાલ, શું સમાચાર? દ્વારપાલ કહે છે કે ભગવાન, આજ સવારના એક ભૂદેવ દ્વારિકાના આંગણે આવ્યા છે અને કહે છે કે તમારા નાનપણના મિત્ર છે, તમને મળવા માંગે છે. ભગવાન દ્વારિકાધીશ કે મારો નાનપણનો મિત્ર ક્યાંથી ગોકુળથી આવે છે? દ્વારપાલ કે ના, ગોકુળથી નથી આવતા. ગોકુળના હોય તો હું ઓળખી જાઉં, આ કોઈ ગોકુળિયાના નથી. એમ ભગવાન વિચારે કે નાનપણનો સખા મારો ને પાછો એ ગોકુળનો નહીં તો કોણ હશે? ક્યાંથી આવે છે? દ્વારપાલ જવાબ આપે કે ભગવાન દરિયા કાંઠે ઓલું પોરબંદર ગામ નહીં, પોરબંદરથી આવે છે. ભગવાન દ્વારિકાધીશ મનથી વિચારે કે પોરબંદરનો અને મારો નાનપણનો સખા બહુ યાદ નથી આવતું. દ્વારપાલ, તમે કઈ નામ પૂછ્યું? એનું નામ શું હતું? દ્વારપાલ કે હા પ્રભુ, મને એ જ ચિંતા હતી, એનો જ ડર હતો. નામ મેં પૂછ્યું હતું, પણ તમારા સુધી પહોંચ્યો ને ત્યાં સુધીમાં હું નામ ભૂલી ગયો. સાવ નથી ભૂલી ગયો, આમ હૈયે છે ને હોઠે નથી. આવું ઘણી વખત બને, આપણને કોઈ વાત યાદ હોય પણ ભૂલી જઈએ. આમ હૈયે હોય, હૃદયમાં હોય, એમ થાય કે યાદ છે પણ યાદ આવે નહીં. ભગવાન એનું નામ મને હૈયે છે પણ હોઠે નથી. કમો મને 2 મિનિટનો સમય આપો, હમણાં યાદ કરી લો કે એક સ ઉપરથી નામ છે. હા, ભગવાન દ્વારિકાધીશ નામ યાદ આવ્યું. એનું નામ છે સુદામો. અને સુદામો નામ સાંભળ્યું. ભગવાન દ્વારિકાધીશ પોતાના સોનાના હિંડોળા ઉપરથી ઊભા થઈ ગયા. રાણીઓને, દાસીઓને, પટરાણીઓને ધક્કા મારવા લાગ્યા. મારો સુદામો આવ્યો, મારો બાળપણનો બાળ સખા આવ્યો, મારો સખા, મારો મિત્ર, મારો સુદામો કરતા કરતા ભગવાન દોડે છે. રાણીઓને ધક્કા મારતા જાય. રૂકમણીજી હિંડોળા ઉપરથી પડી જાય છે. ભગવાન પોતાની ચરણ પાદુકાઈ પહેરવાનું ભૂલી જાય છે. ભગવાનનું પિતાંબર ભગવાનને પગમાં આવે છે. ભગવાન સ્વયં પડતા જાય, પણ ભગવાનને બસ એક જ રટણ, મારો સુદામો, મારો સુદામો, મારો સુદામો કરી
બાજોટ લાવો, સત્યા સોનાના કલશ લાવો, કાલિંદી ઊના જલ લાવો. આજે પરમ પવિત્ર ભૂદેવ મારો નાનપણનો બાલ સખા સુદામા સામે ચાલી મારા આંગણે આવ્યો છે. મારે એના પગ ધોવા છે, મારે એવા પવિત્ર ભૂદેવની પૂજા કરવી છે. ભગવાનના આદેશ પ્રમાણે બધી રાણીઓ સેવા કરે છે, પણ આમ વિસ્મય પામી ગઈ. ક્યાં ભગવાન અને ક્યાં તૂટેલી ફાટેલી પોતળી પહેરેલો ભગવાનનો ભાઈબંધ. કોઈને સેવા કરવી ગમતી નથી, પણ કરવી પડે. કારણ કે ભગવાનનો આદેશ છે, ઠાકોરજીનો હુકમ છે. ન માને તો આ તો ભગવાન છે, એની પાસે 16,108 છે. એક બેન રજા આપી દે તેને એને ફેરવું પડે. ભગવાન કે છે એમ કરવું પડે છે. સોનાના બાજોટ આવ્યા, સોનાના ત્રાસ આવ્યા, સોનાના કલશ આવ્યા, ઊના જલ આવ્યા, અને ભગવાન દ્વારિકાધીશ સુદામાના પગ લઈ અને ઊના જલ રેડી અને જેવા પગ ધોવા જાય ને, ભગવાન સુદામાના એ પગ જુએ છે. સુદામાના પગમાં કાંટાઓ વાગ્યા છે, કંકરો વાગ્યા છે, અને સુદામાના પગમાંથી લોહી વહેતું જાય છે. ત્યારે કદાચ શામળિયાને ખબર પડી હશે કે મારા સુધી પહોંચવાના રસ્તાઓ બહુ અઘરા છે. ભક્તિ છે ને, ભક્તિ એ ખાંડાની ધારે હાલવાનું કામ છે. તલવારની ધાર ઉપર ચાલવું જેટલું અઘરું છે, એટલું જ અઘરું ભક્તિના પંથે હાલવું છે. આ કદાચ ત્યારે દ્વારકાધીશ ભગવાનને ખબર પડી હશે. ઊના જલ રેડીને ભગવાન દ્વારિકાધીશ સુદામાના પગ ધોઈને એ પહેલા તો ભગવાનની આંખમાંથી અશ્રુ ધારાઓ વહેવા લાગી, અને ભગવાનના આંસુડાથી સુદામાના પગ ધોવાઈ ગયા. પગ લૂછી અને એ વિપ્રપાદોદક લઈ અને ભગવાન પોતાના કુલને પવિત્ર કરે છે. બ્રાહ્મણના ચરણનું ચરણામૃત લે છે ભગવાન. પછી બધી જ રાણીઓને આપે છે. તમારે તમારો આ આયુ આ ભોગ સુધારવો હોય ને, તો આ પવિત્ર ભૂદેવના ચરણનું ચરણામૃત લ્યો. સવિપ્રપાદોદક કર્મમાની સવેદ્ર શાસ્ત્ર ધ્વનિ ગર્જિતાની સ્વાહા સ્વધાકાર સમર્જિતાની સ્વર્ગાણી તુલ્યાની ગૃહાણી તાની. જે ઘરમાં બ્રાહ્મણોનો આદર સત્કાર થાય છે, બ્રાહ્મણોની પૂજા થાય છે, વેદ શાસ્ત્રના ધ્વનિ ગૂંજતા રહે છે, સ્વાહા અને સ્વધાકાર એટલે કે યજ્ઞો થતા રહે છે, આ ઘર કાયમી માટે સ્વર્ગ સમાન છે. સ્વાહા સ્વધાકાર સમર્જિતાની સ્વર્ગાની તુલ્યાની ગૃહાણી તાની. પવિત્ર ભૂદેવના ચરણનું ચરણામૃત બધા લઈ અને તમારું જીવન ધન્ય બનાવજો. ભગવાનનો આદેશ મળ્યો, બધાએ ચરણામૃત લીધું. રૂકમણીજીને ભગવાન આજ્ઞા કરે છે કે મારા જે વસ્ત્રો રાખ્યા છે એમાંથી સોનાની કોરવાળું સરસ મજાનું નવું પિતાંબર લાવો. રૂકમણીજી પિતાંબર લાવે. ભગવાન દ્વારિકાધીશ સુદામાને નવું પિતાંબર આપે. એની તૂટેલી ફાટેલી ધોતી ભગવાન લઈ લે છે. રૂકમણીને આપે કે આ સંકેલીને સાચવીને રાખજો, માગું ત્યારે આપજો. રૂકમણીજી સુદામાની ધોતી રાખી દે છે. અને પછી ભગવાન બધી રાણીઓને આજ્ઞા આપે છે કે હવે તમે બધા જાઓ, અમે નાનપણના મિત્રો બેસીને અમારી નાનપણની વાતો કરશું. બધી રાણીઓ ભગવાનની વિદાય લઈ, રજા લઈ ત્યાંથી પ્રસ્થાન કરે. અને હવે બે મિત્રો નાનપણની વાતો કરે છે. આપણે ભણતા ગુરુજીને દ્વાર તને કંઈ સાંભળે રે, હા એ નાનપણાનો નેહ મને કેમ વિસરે. સુદામા તને ઓલું યાદ છે, આપણે ગુરુજીને સાંદીપની ગુરુને ત્યાં ભણતા. સુદામો કે હા હો, એ કેમ ભૂલાય કનૈયા, આપણો નાનપણનો એ પ્રેમ હું ભૂલી શકું નહીં. પણ બહુ કહેવાય, તું આવડો મોટો દ્વારિકાનો રાજા થયો તો તને યાદ છે? કનૈયો કે હોય જ ને, નાનપણના મિત્રોને કોણ ભૂલી શકે વિશાલભાઈ? ન ભૂલાય. એ તમે સપ્તાહ કરો તો બધા હારે હોય, હાથે હાથની હોય. પણ બહુ કહેવાય, તું દ્વારિકાનો રાજા અને તને આ બધું યાદ છે? કનૈયો કે હું બધું મારે યાદ રાખવું પડે, અહીંયા કેટલાય હિસાબો હાલતા હોય. પછી સુદામા તને ઓલું યાદ છે? એક વખત ગુરુ માતાએ આપણને જંગલમાં લાકડા કાપવા માટે મોકલ્યા હતા. સુદામા કે હા હો, મને યાદ છે. પછી સુદામા તને ઓલું યાદ છે? આપણે લાકડા કાપવા માટે ગયા ત્યારે કેવો વરસાદ આવ્યો હતો. સુદામા કે હા, કેવો ધોધમાર વરસાદ આપ્યો હતો. પછી ભગવાન કહે છે, સુદામા તને ઓલું યાદ છે?
આપણા ગુરુ માતાએ આપણને 3 મુઠ્ઠી ચણા આપ્યા હતા અને બધા ચણા તારી પાસે હતા. યાદ છે તને? સુદામો કે હા કનૈયા યાદ છે, હું ખાઈ ગયો એકલ પેટ, મને કેમ વિસરે, એ નાનપણાનો નેહ મને કેમ વિસરે. હા કનૈયા મને યાદ છે, હું પેટ ભરવો 3 ભાગના ચણા એકલો ખાઈ ગયો હતો. તારા ભાગના, મોટા ભાઈ બલરામજી મહારાજના ભાગના અને મારા ભાગના. હું ખાઈ ગયો એકલ પેટ, મને કેમ વિસરે રે. પણ કનૈયા તું બધાનું બધું યાદ રાખશો. કોઈના પુણ્ય કર્મ હોય એનો હિસાબ રાખસ અને કોઈના પાપ કર્મ હોય એનો હિસાબ રાખસ. તારી પાસે બધાના બધા હિસાબ છે, તને બધું યાદ હોય, તું કઈ ભૂલે નથી. હશે હાલો મને માફ કર, બસ હું એકલ પેટ ખાઈ ગયો હતો. હવે એ કે આવડો મોટો રાજા થઈ ગયો દ્વારિકાનો, કઈ લગન બગન કર્યા કે નહીં? કનૈયો કે કર્યા, થોડાક કર્યા. સુદામા બિચારા ભોળા, એને થોડું કે એવું હોય કે અહીંયા જે આ બધા મહિલા મંડળ ઊભું હતું એ બધું એવડું એ છે. સુદામાને એમ કે આ બધી દાસીઓ હશે, મહારાણી તો ક્યાંક 7 પડદાની પાછળ જરૂરથી બેઠા હશે એમના કક્ષમાં. કઈ લગન બગન કર્યા? કનૈયો કે થોડાક કર્યા. કેવા છે ભાભી? કનૈયો કે બહુ સારા છે, લક્ષ્મી સ્વરૂપા, એકદમ સુંદર ને બહુ ડાયા છે. એમ તો મને દર્શન કરાવીશ? કનૈયો કે હમણાં કરાવું, 2 મિનિટ ખમ, હમણાં આવો. ભગવાન રાણીવાસમાં ગયા, ત્યાં જઈને ભગવાન સાદ કરે છે કે સાંભળો, આપણા આંગણે આજે પવિત્ર ભૂદેવ પધાર્યા છે, બધાએ એ ભૂદેવના આશીર્વાદ લેવાના છે. બધા મોટી લાઈન લગાવો ને કોઈ આશીર્વાદ લેવાનું ચૂકવાનું નથી. સુદામો રાજ સિંહાસન ઉપર બેઠો અને ભગવાન દ્વારિકાધીશ એમની સામે નીચે બેઠા છે અને સુદામાના રાજ સિંહાસનની પાછળ મોટી લાંબી કતાર, 16,108. ભગવાન આગળ આવીને બેસી ગયા. રૂકમણીજી ઇશારો કર્યો, શરૂ કરો. રૂકમણીજી આગળ આવી સુદામાજી મહારાજને પગે લાગે છે. રૂકમણીજીનું રૂપ જોઈ અને સુદામો રાજી રાજી થઈ જાય છે. વાહ કનૈયા વાહ, સાક્ષાત લક્ષ્મીનું રૂપ. ભાભી બહુ સુંદર છે. કનૈયો કે ઉતાવળ રાખ, આશીર્વાદ દેવાનું ચાલુ રાખ, બહુ લાંબુ હાલશે આ. આશીર્વાદ દે તું, આશીર્વાદ દે. એટલે સુદામો હરખાઈ અને રૂકમણીજીને આશીર્વાદ આપે છે ને ભાઈબંધના પત્નીને, એમાંય દ્વારિકાધીશના નાનપણના ભાઈબંધના એક બ્રાહ્મણ તરીકે ખુલ્લા દિલથી આશીર્વાદ આપે છે. આશીર્વાદના જેટલા મંત્ર આવડતા હતા બધા સુદામો બોલી હતી. સ્વસ્તિયસ્તુ વે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોવાજીરસ્તુ ધનધાન્ય સમૃદ્ધિરસ્તુ ઐશ્વર્યમસ્તુ બલમસ્તુ રિપુક્ષયોસ્તુ વંશે સદૈવ ભવતામ હરિભક્તિરસ્તુ યાવદ ભાગીરથી ગંગા યાવદ દેવો મહેશ્વર યાવદ વેદા પ્રવર્તન્તે તાવત્ ત્વં વિજયી ભવ પુનસ્ત્વાદિત્યા રુદ્રા વસવઃ સમિન્ધતાં પુનર્બ્રહ્માણો વસુનીથ જગનૈઃ ઘૃતેન ત્વન્તં પંબર્દયસ્વ સત્યાઃ સંતુ યજમાનસ્ય કામા. જેટલા મંત્ર આવડતા હતા બધા મંત્ર સુદામો બોલી ગયો અને પછી છેલ્લે કહે છે અખંડ સૌભાગ્યવતી ભવ. રૂકમણીજી પગે લાગી અને પાછળ ગયા, ત્યાં સત્યભામા આવ્યા. સુદામો પૂછે કનૈયા હા? કનૈયો કે એવડા ઈ જ છે, તું તારે આશીર્વાદ દેવાનું ચાલુ જ રાખ. વળી પાછો સુદામો આશીર્વાદ આપે છે. સત્યભામા ગયા હતા, સત્ય આવ્યા. સુદામો પૂછે આ? કનૈયો કે પૂછતો જ નહીં, જેટલા પગે લાગવા આવે ને બધા મારા એવડા હિત છે, તું તારે આશીર્વાદ દેવાનું ચાલુ રાખ. ધીમે 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 બધા રાણીઓ આશીર્વાદ લેવા આવે. પણ હવે આ સુદામો આશીર્વાદ આપવા વાળો એકલો, રાણીઓ 16,108. આશીર્વાદ આપી આપીને સુદામો થાકી ગયો. પેલા તો મોટા મોટા મંત્ર બોલતો હતો, પછી 5,000 પહોંચ્યું એટલે આશીર્વાદ આપવાના ટૂંકા કર્યા, કારણ કે કેટલા આપે. પછી ખાલી એટલું ચાલુ રાખ્યું અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. 10,000 પહોંચ્યું તો એટલું બંધ થયું. પછી ખાલી ભવ ભવ ભવ. અને 15,000 રાણીઓની સંખ્યા પહોંચી. પછી તો સુદામાએ ભવ બોલવાનું બંધ કર્યું, કારણ કે આશીર્વાદ આપી આપીને થાકી ગયો. પછી રાણી પગે લાગવા આવે તો ખાલી એટલું જ બોલે. तेरी लीला सबसे न्यारी रे न्यारी कन्हैया, तारी लीला ने कौन पामी શકે? શેષ મહેશ સુરેશ જેનો પાર ન પામી શકે
એ કનૈયો તાહી હીરકી છોહરિયા ચચિયા ભરી છાછ પે નાચ મચાય. તારી લીલાને કોણ પામી શકે કનૈયા? બહુ ન્યારી છે તારી લીલા. તારા ભાભી વિશે તે બધું જાણી લીધું. હવે મને એક તે કે લગન બગન કર્યા કે નહીં? સુદામા કે કર્યા, પણ તારી જેમ નહીં. મેં એક જ કર્યા છે. એમ ભાભી કેવા છે? સારા છે. હેરાન નથી કરતા ને? સુદામા કે ના. ડાયા છે, સમજુ છે? સુદામા કે હા. ભગવાન કે જો મારા ભાભી સારા હોય, ડાયા હોય, સમજુ હોય તો મને એટલી ખબર પડે કે મારા ભાભીએ મારા માટે કંઈક મોકલ્યું હશે. આ મોકલવાની વાત આવી એટલે સુદામા પાસે પછડીમાં જે ઓલા કોરા ને મોરા તાંદુલ હતા ને એ સુદામા છુપાવે છે. કનૈયાનો આટલો મોટો વૈભવ જોયો, દ્વારિકાનો આટલો વૈભવ જોઈ સુદામાને પોતાના કોરા ને મોરા તાંદુલ ઠાકોરજીની સમક્ષ ધરાવતા સંકોચ થાય છે, છુપાવે છે. પણ ભગવાન પામી જાય છે. ભગવાનથી કઈ છાનું રહેતું નથી. तन की जाने, मन की जाने, जाने चित्त की चोरी, उनसे हम क्या छिपाएं जिनके हाथ में जन्म मरण की डोरी. ભગવાન પામી જાય છે. સુદામા કંઈક છુપાવે છે. સુદામા શું છુપાવે છે? સુદામા કે કંઈ નથી. ભગવાન સુદામા પાસેથી તાંદુલની પોટલી ઝૂંટવી લે છે. ગાંઠ ખોલીને જુએ તો કોરા ને મોરા પૌવા છે, પણ થોડા ભીના છે. સુશીલાની પ્રેમની ભીનાશ એ પૌવામાં ભરેલી છે. ભગવાન દીનાનાથ દ્વારિકાધીશ એક મુઠ્ઠી ભરી અને એ પૌવા આરોગે છે. અને હવે ભગવાન દેવાનું શરૂ કરે છે. મનોમન સંકલ્પ કરે ભગવાન કે મારી પાસે અહીંયા દ્વારિકામાં જેટલું સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, હાથી, ઘોડા, અંબાડીઓ છે એ બધું સુદામાને પોરબંદરમાં મળે. સંપૂર્ણ ઐશ્વર્ય ભગવાને દ્વારિકાધીશે એક મોટી પૌવામાં સુદામાને આપ્યું. આજે દેવાવાળો દેવા બેઠો છે અને જ્યારે દેવાવાળો દેવા બેસે ને ત્યારે પાછું વળી ન જોવે. એને તો ઘણું બધું દેવું છે. દરિયો દેવા બેઠો છે અને આપણે ખોબો લઈને ઊભા છે. આમાં આપો. એને તો દરિયો દેવો છે. દેવાવાળો આપે ને ત્યારે પાછું વળી ન જોવે. પહેલી મુઠ્ઠીમાં બધું ઐશ્વર્ય આપ્યું. ભગવાન દ્વારિકાધીશ બીજી મુઠ્ઠી લઈ તાંદુલ આરોગે અને મનથી સંકલ્પ કરે કે અહીંયા મારી પાસે જેટલા દાસ, દાસી, નોકર, ચાકર છે આ બધું સુદામાને પોરબંદરમાં. ભગવાન આજે દેવા માટે ગાંડા થયા છે. ત્રીજી મુઠ્ઠી ભરી ભગવાન વિચારે કે હવે શું આપું, હવે શું આપું. સામે જુએ ને તો પોતાના રાણીવાસની સામે નજર ગઈ. ત્યાં બધી રાણીઓ ઊભી છે, 16,108. ભગવાન મનથી વિચારે કે આમાંથી થોડાક મોકલી દો એટલે મારે થોડીક શાંતિ. ત્રીજી મુઠ્ઠી ભરીને ભગવાન પોતાના પત્નીઓનું દાન આપે છે. પણ રૂકમણીજી પામી જાય છે, જાણી જાય છે. દોડી અને રૂકમણીજી ભગવાનનો હાથ પકડી લે છે અને વિનંતી કરે છે કે ભગવાન બસ કરો, બસ. કેટલું દેશો? અમને ના આપો મુરારી રે, સેવામાં રાખો શામળા. હવે અમને ના, તમે બધું આપી દીધું. અમને ના આપો મુરારી રે, તમારી સેવામાં રાખો શામળા. રૂકમણીજી એ કોરા ને મોરા તાંદુલ લઈ લે છે અને પછી એમાંથી બધી જ રાણીઓ, બધા જ દ્વારિકાવાસીઓ પ્રસાદ ગ્રહણ કરે છે. આ રીતે સુદામા ઉપર ભગવાને કૃપા કરી. થોડા દિવસ સુદામા રોકાય છે. પછી સુદામા કહે છે કે કનૈયા હવે હું જાઉં. કનૈયો કે ભલે જા, લે. હું આવ્યો ત્યારે કેટલું બધું પ્રેમ બતાવે છે ને હવે જવાની વાત આવે સીધું કહી દીધું જા. આગ્રહ નહીં કે ભાઈ બહુ મજા આવે છે, બહુ આનંદ આવે છે, એક બે દિવસ રોકાઈ જા. કઈ આગ્રહ નહીં. મેં કીધું કે જાવું છે તો કે જા, લે, કઈ વાંધો નહીં, જા. પણ તે જે પિતાંબર પહેર્યું છે ને એ પિતાંબર મારું છે. એ પિતાંબર બદલાવી જાય. જે તારી ઓલી તૂટેલી ફાટેલી ધોતી પહેરી છે. રૂકમણીજી બોલાવ્યા, મેં તમને ઓલી ધોતી સાચવવાનું કીધું હતું એ આપ. રૂકમણીજી એ ધોતી લાવે છે. સુદામાને ભગવાન હતી એ ધોતી પહેરાવે છે. પોતાનું પિતાંબર પાછું લે છે. મનોમન સુદામો મનથી વિચાર કરે કે મોટો તો છે પણ ખોટો છે. છેલ્લે પિતાંબર દેવાનો જીવ ના આવ્યો. વિચાર તો કરો સજ્જનો,
જે હકીકતમાં માંગવા આવે છે, સુદામાજી મહારાજ એને કંઈ માગ્યું નથી અને દેવાવાળાએ બધું દીધું, દેવામાં કંઈ બાકી નથી રાખ્યું, પણ કીધું નથી. માંગવા વાળાએ માંગ્યું નહીં અને દેવા વાળાએ દીધું પણ કીધું નહીં. સુદામાજી મહારાજ ભગવાન દ્વારિકાધીશને વંદન કરી અને ફરી પાછા પોતાના પોરબંદરમાં આવે. આવીને એની જ્યાં ઝૂંપડી હતી ને ત્યાં જુએ તો મોટો દ્વારિકા જેવો મહેલ ઊભો છે અને અટારીએ એક સોળે શણગાર સજેલી સ્ત્રી ઊભી છે, હાથમાં બે નાના નાના બાળકો છે. સુદામાજી મહારાજ આમ જુએ, આંખોના ઓછાઈએ અહીંયા મારું ઝૂંપડું હતું, પોરબંદરના કોર્પોરેશન વાળા ઉપાડી ગયા કે શું? મારું ઝૂંપડું હતું અહીંયા. અટારી હતી પેલી સ્ત્રી, નીચે ઉતરીને દોડે છે, દોડીને સ્વામીનાથ પધારો પધારો પધારો. સારું થયું સુદામો કઈ બોલે ને પેલા સુશીલા બોલી ગયા, નહીતર સુદામો તો પૂછવાનો તો બેન મારું ઝૂંપડું હતું એ ક્યાં? સુદામો કઈ બોલે એ પહેલા સુશીલા બોલે છે, પધારો નાથ, ભગવાનની દયાથી અખૂટ ઐશ્વર્ય આપણને ભગવાનની દયાથી મળ્યું છે. ભગવાને સુદામાજી મહારાજ ઉપર કૃપા કરી. પછી તો ભગવાન પોરબંદર રોકાવા આવ્યા હતા પોતાના મિત્રને ત્યાં. દેવી ભાગવતમાં એની સવિસ્તાર કથા છે. સુદામાને ભગવાને માયાના દર્શન કરાવ્યા. આવી સુંદર કથા સુદામાજી મહારાજની ભાગવતમાં અહીંયા આપી છે. આગળ 10મ સ્કંદમાં વેદ સ્તુતિની કથા આપી છે. વેદો આવી અને ભગવાનની સ્તુતિ કરે અને નેતિ નેતિ કહી અને એમની વિનંતીઓ કરે છે. અને આ રીતે 10મ સ્કંદને અહીં સુખદેવજી મહારાજ વિરામ આપે છે.